બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે। પાળિયાદ ગામ અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો છે। રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। રાણપુર શહેર સહિત વેજળકા, મોટી વાવડીમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે। જો વધુ વરસાદ પડે તો જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને થઈ શકે છે નુકસાન। તો જે રીતની આગાહી કરવામાં આવી હતી, જે રીતના હજી પણ અઠવાડિયાની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, તો તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। બોટાદના દ્રશ્યો જુઓ, કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। જે કરા છે તે જાંબુ જેવી સાઈઝના કરા સાથે વરસાદ થશે તેવી જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે અને નુકસાની પણ જોવા મળી રહી છે। વિજયસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા બોટાદથી। વિજયસિંહ, શું પરિસ્થિતિ છે? કરા સાથેનો આ વરસાદ નુકસાની લઈને આવી રહ્યો છે? જી સિદ્ધાર્થ, ચોક્કસથી જે વૈશાખ છે તે વરસ્યો છે અને આ જે કમોસમી માવઠું છે તે ક્યાંક ને ક્યાંક ઉનાળુ પાક પકવતા ખેડૂતો માટે ચિંતાજનક હોઈ શકે છે, કારણ કે અતિ ભારે પવન સાથે આ વરસાદ જે છે તે બોટાદ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓ એટલે કે બોટાદ, બરવાળા અને રાણપુર તાલુકાને હાલ ધમરોળી રહ્યો છે। જિલ્લામાં પાળિયાદ સહિતના પંથકમાં કરા પણ પડવા પામ્યા છે, ત્યારે કરા સાથેનો આ કમોસમી જે વરસાદ છે તેને લઈ ખેડૂતો માટે ચિંતામાં મુકાયા હોય તેવી સ્થિતિ છે। સાથે જ અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ જે છે તે શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોળી રહ્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં વિજયસિંહ પણ કહી રહ્યા હતા, પરિસ્થિતિ એ છે કે તમામ વિસ્તારની અંદર ફક્ત વરસાદ નહીં પરંતુ કરા સાથેનો વરસાદ, ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બોટાદમાં કરા સાથેનો વરસાદ છે, વાત અહીંયા નથી અટકતી। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ વાત કરીએ કે જ્યાં પણ ભારે પવન સાથેનો વરસાદ થઈ રહ્યો છે। આ દ્રશ્યો આપ જોશો તેમ લાગશે કે અમે આપને ચોમાસાના દ્રશ્યો બતાવી રહ્યા છે, પરંતુ આ આજના ને અત્યારના દ્રશ્યો છે। રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા છે। યાજ્ઞિક રોડ, મવડી વિસ્તારમાં વરસાદ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા। હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। શહેરી વિસ્તારમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જાણે ચોમાસાના દ્રશ્યો સર્જાયા હોય, જૂન જુલાઈ આવી ગયો હોય અથવા તો ઓગસ્ટમાં જે રીતે રમખાણ બોલાવતો હોય છે વરસાદ, તેવા દ્રશ્યો અત્યારથી જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં વાતાવરણમાં પલટો છે। કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ છે। ગરમીથી લોકોને ચોક્કસથી રાહત મળી છે, પરંતુ અહીંયા આગળ ચિંતાની વાત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે છે, એટલે કે ખેડૂતો માટે છે। શહેરી વિસ્તારના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। જે આગાહી હતી કે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધુ હોઈ શકે છે, તો તે પ્રમાણેનો નજારો રાજકોટની અંદર પણ જોવા મળી રહ્યો છે। જે રીતે આપણે બોટાદમાં જોયું કે જ્યાં કરા સાથેનો વરસાદ છે, તો રાજકોટ શહેરમાં ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ ગ્રામ્યની પણ વાત કરીએ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ અત્યારના જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટાથી લોધિકા તાલુકાના બાલસર ગામે કરા સાથે વરસાદ થયો છે। મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં કમોસમી વરસાદ, ભર ઉનાળે રાજકોટ પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાજકોટની અંદર કરા સાથેનો વરસાદ થયો હોવાની જાણકારી છે, જે રીતે બોટાદમાં પણ જોવા મળ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, મે મહિનો છે, વરસાદ જે છે તે અત્યારના કોઈ વિચારતું ન હોય, ઉનાળો સ્કીપ થઈને સીધું ચોમાસું થઈ ગયું હોય તેવી રાજકોટની પરિસ્થિતિ છે। ચોક્કસથી સિદ્ધાર્થ, રાજકોટ શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં આજે બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં પણ અનેક જગ્યાએ આજે બપોર બાદ જે છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે। અત્યારે અહીંયા અનેક જગ્યાએ જે છે એ થોડી વાર પહેલા વરસાદ પડ્યો હતો। માત્ર રાજકોટ શહેર નહીં પરંતુ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જે વરસાદી વાતાવરણ માં જે છે એ બપોર બાદ પલટો આવ્યો હતો। ખાસ કરીને લોધિકા તાલુકાના બાલસર ગામ છે કે જ્યાં કરા સાથે આજે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત જે રીતના લોધિકા તાલુકાના મેટોડા જીઆઈડીસી, ખીરસરા, ચીબડા, લોધિકા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ કમોસમી વરસાદ પણ પડ્યો હતો। ખાસ કરીને અત્યારના જે વાતાવરણની વાત કરવામાં આવે તો માત્ર થોડા દિવસ પહેલા જ એટલે કે 2 કે 3 દિવસ પહેલા ધોમધોકતા તાપ પડતા હતા, હીટવેવ હતો, પરંતુ અચાનક જ આ ગઈકાલથી જ વાતાવરણમાં કંઈક પલટો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ જે છે લોધિકા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ભારે બફારો જોવા મળતો હતો। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી, પરંતુ જે રીતના આ બફારો જોવા મળતો હતો એ પ્રમાણે લોકો પણ માનતા હતા કે ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે આવશે અને આજે બપોર બાદ જે છે અનેક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો છે। ખાસ કરીને અત્યારે વાતાવરણમાં ઠંડક પણ ક્યાંક ને ક્યાંક પ્રસરી રહી છે, તો ક્યાંક લોકો છે તેમનામાં પણ કંઈક ડર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે બીમાર થવાનો ડર જોવા મળી રહ્યો છે। જો કે અત્યારે રાજકોટ શહેર છે તે
તે એકદમ ઠંડુ શહેર થઈ ગયું છે. જે રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા એકદમ હીટવેવ હતો, બહાર નીકળવું પણ મુશ્કેલ હતું, ત્યાં અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી સિદ્ધાર્થ. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર્દિકે જણાવ્યું તે પ્રમાણે વૈશાખનું માવઠું ચિંતા લઈને આવ્યું છે, કારણ કે બોટાદમાં કરા સાથે વરસાદ થયો, રાજકોટમાં કરા સાથે વરસાદ થયો, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શહેરો કે ગ્રામ્ય વિસ્તાર, મે મહિનાની અંદર માવઠું, અને તે પણ કરા સાથેનું માવઠું લોકોને ચિંતામાં મૂકી રહ્યું છે. એક તરફ કેરીના પાકને નુકસાન, બીજી તરફ ખેડૂતોને નુકસાની જવાની સાથે સાથે સામાન્ય લોકોને પણ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. તો વરસાદને લઈને અથડિયા શેટ્ટીનું અનુમાન, હવામાન નિષ્ણાંત અથડિયા શેટ્ટીનું અનુમાન. સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદનું અનુમાન, જામનગર રાજકોટમાં વરસાદનું અનુમાન, ભાવનગર સુરેન્દ્રનગરમાં વરસાદનું અનુમાન, બોટાદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદનું અનુમાન છે. વરસાદની સાથે થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે હજી પણ સાંજ સુધીમાં અથવા તો રાત્રિ સુધીમાં વરસાદ જોવા મળશે, અને મોટા મોટા કરા સાથેનો આ વરસાદ બોટાદ રાજકોટમાં જોવા મળ્યો છે તેવો અન્ય વિસ્તારોમાં, અન્ય જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે, તે રીતે અનુમાન કરવામાં આવ્યું છે. તો આ તરફ બોટાદ જિલ્લાના પાળિયાદ ખાતે કરા સાથે વરસાદ, બરવાળા પંથકમાંથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. જિલ્લાના બરવાળા, બોટાદ અને રાણપુર તાલુકા પંથકના મોટાભાગના વિસ્તારો અને ગામોમાં વરસાદ થયો છે. કરા સાથેનો વરસાદ નુકસાની લાવી રહ્યો છે. અનેક ગાડીઓને પણ નુકસાન થયું, કારણ કે ભારે કરા સાથેનો વરસાદ છે. વાહનોને નુકસાન જોવા મળી રહ્યું છે. પાકને તો ચોક્કસથી નુકસાન થયું જ છે. અહીંયા આગળ હવે જોવાનું એ છે કે આ નુકસાની ક્યાં સુધી સીમિત રહે છે. દ્રશ્યો આપ જુઓ, બજારમાં નદીઓ વહેતી હોય, જે સામાન્ય રીતે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં જોવા મળતું હોય છે, એટલે કે ચોમાસાની સિઝનમાં જોવા મળતું હોય છે, તે અત્યારના ભર ગરમીના સમયની અંદર મે મહિનામાં જોવા મળી રહ્યું છે. તો બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. જિલ્લાના બોટાદ તાલુકા અને રાણપુર તાલુકા બાદ બરવાળા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. બરવાળા શહેર સહિતના આસપાસના વહિયા, રોજીદ, ખમીદાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. બોટાદ શહેરના પાળિયાદ રોડ, હવેલી ચોક, માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવન ફૂંકાયો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. વાતાવરણમાં પણ ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે.